મારું નામ રિષભ છે। જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે મારા પિતા બીમાર પડવા લાગ્યા। એક દિવસ તેઓ કામ પર નહોતા ગયા અને બીજે દિવસે તેમના અર્થી અમારા ઘરમાંથી ઉપાડી લેવામાં આવી। તે દિવસે અને આજે મને યાદ નથી કે હું ક્યારે નાનો હતો, કદાચ હું ક્યારેય કંઈ નહોતો। પિતાના અંતિમ સંસ્કારના દિવસે પહેલી વાર મારા ખભા પર એક બોજ પડ્યો અને પછી તે બોજ ક્યારેય દૂર થયો નહીં। ઘરમાં ફક્ત 3 જ લોકો બાકી હતા, મારી માતા, મારી 2 નાની બહેનો અને હું। માતા રડીને આંખો સોજી ગઈ હતી, પણ આંસુઓએ અમને મદદ કરી નહીં। બહેનો નાની હતી, મને સમજાતું નહોતું કે શું કરવું, ક્યાં જવું। એક દિવસ માતાએ મને તેના ખોળામાં બેસાડ્યો। તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરા, હવે તું જ મારો એકમાત્ર સહારો છે। તે દિવસે મેં શાળા છોડી દીધી હતી। હાઈસ્કૂલ પહેલાં કામની જવાબદારી મારા હાથમાં આવી। હું દિવસે માટી ખોદતો, રાત્રે હું પલંગ પર કાદવની જેમ સૂતો હતો। જ્યારે બીજા છોકરાઓ તેમના પુસ્તકો વિશે વાત કરતા હતા ત્યારે હું ઈચ્છતો હતો કે મારા હાથમાં પણ પેન હોય, પણ મારા હાથમાં ફોલ્લા હતા અને મારા ખિસ્સામાં એક સ્લીપ હતી જેના પર કોન્ટ્રાક્ટરનો ફોન નંબર લખેલો હતો। માતાને ઘણીવાર તાવ આવતો હતો। ક્યારેક એવું લાગતું હતું કે તે પણ અમને છોડીને જશે, પણ તે મક્કમ રહેતી અને ફક્ત એટલું જ કહેતી કે હું મારા બાળકોના લગ્ન થાય ત્યાં સુધી જીવીશ। અને હું શાંતિથી સાંભળતો, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ ન હતું। એક દિવસ એક સંબંધીએ કહ્યું કે રિષભ, તું હવે મોટો થઈ ગયો છે, લગ્ન કરી લે। હું હસ્યો અને કહ્યું કે હું હમણાં લગ્ન કરી શકતો નથી। પણ સમય પસાર થતો ગયો અને માતા બીમાર પડવા લાગી। તેણે એક છોકરી જોઈ હતી। તે સરળ હતી અને અમારી જેમ જ સરળ વર્તન કરતી હતી। તે એક ગરીબ પરિવારની પુત્રી હતી। મેં હા પાડી। લગ્ન હૃદયથી નહીં પણ જવાબદારીથી થયા હતા। એક નાનો કાર્યક્રમ હતો અને બીજું કાંઈ નહીં। લગ્ન સરળ રીતે થયા અને પછી મારું નવું જીવન શરૂ થયું। મારી પત્ની ખૂબ જ સારી સ્વભાવની છોકરી હતી। તે આખો દિવસ મારી માતા અને બહેનો સાથે ઘરકામ કરતી અને ક્યારેય ફરિયાદ કરતી ન હતી। ક્યારેક મને આશ્ચર્ય થતું કે મને આવી સ્ત્રી કેવી રીતે મળી। કદાચ એ મારા માતા પિતાની પ્રાર્થનાનું પરિણામ હશે। કોઈક રીતે હું ટકી રહી હતી। હું કડિયા કામમાં મજદૂર તરીકે કામ કરતો હતો। ક્યારેક મને આખા દિવસનું કામ મળતું, ક્યારેક મળતું નહીં અને ક્યારેક ખાલી હાથે ઘરે પાછા ફરવું પડતું। માતા ચૂપચાપ ચૂલો બંધ કરી દેતી। મારી પત્ની 2 રોટલી કાઢતી અને કહેતી કે તમારે ખાવું જોઈએ। મેં તેને બપોરનું ભોજન આપ્યું હતું અને મને ખબર હતી કે તે જૂઠું બોલી રહી છે। મારી બહેનો હવે પુખ્ત થઈ રહી હતી। તેમની આંખોમાં સપના હતા, પણ હું તેમના સપનાની કિંમત ચૂકવી શકતો ન હતો। દરરોજ તેમની આંખો મને પ્રશ્ન કરતી હતી અને હું તેમની નજરથી દૂર રહેતો। મને લાગતું હતું કે હું દરેક બાબતમાં દોષિત છું। જો કે મેં ગરીબીમાં જન્મ્યા સિવાય કંઈ ખોટું કર્યું નથી। ક્યારેક રાત્રે જ્યારે બધા સૂતા હોય ત્યારે હું છત પર જતો। હું આકાશમાં તરફ જોઈને ભગવાનને કહેતો કે મેં ક્યારેય તમારી પાસેથી કંઈ માગ્યું નથી, પણ આજે હું માગી રહ્યો છું, બસ મને થોડી શાંતિ આપો। પરંતુ જવાબ ફક્ત મૌન હતો। હું બીજા દિવસે ફરીથી કામ પર જતો। જ્યારે પણ હું મારી પત્નીને જોતો ત્યારે તે ઘરના કોઈ ખૂણામાં બહેનો સાથે કપડાં સીવતી અથવા ઘર કામ કરતી। તે મારી માતાની સેવામાં વ્યસ્ત રહેતી। તેણે ક્યારેય મારી પાસેથી કંઈ માગ્યું નહીં। ફક્ત એકવાર તેણે કહ્યું કે જો ભગવાન આપણને બાળક આપે છે તો મને બીજું કંઈ જોઈતું નથી। મેં જાણે તેણીને સાંભળી હોય તેમ માથું હલાવ્યું, પણ મારા હૃદયમાં એક ડર હતો કે જો ભગવાન આપણને ક્યારેય બાળક નહીં આપે તો શું મારી પત્ની જીવિકા હજુ પણ મને ટેકો આપશે? પણ તેની આંખોમાં વિશ્વાસ મારી બધી શંકાઓને શાંત કરી દેતો હતો। કોઈ સપના ન હતા, ફક્ત જવાબદારીઓ હતી। મેં તેમને જાતે દફનાવી દીધા। એક એવી વ્યક્તિ જેમ જે શ્વાસ લેવામાં અસમર્થ છે। ક્યારેક મને પગાર મળતો ત્યારે હું તેને જોતો રહેતો અને વિચારતો કે શું હું આ જ જીવન છે? શું આ મારું ભાગ્ય છે? પણ મેં હાર ન માની। મારી માતા માટે નહીં, મારી બહેનો માટે નહીં અને મારી પત્ની માટે નહીં, જે દરરોજ રાતે દરવાજા પર મારી રાહ જોતી બેઠી હતી। અને સવારે સૌથી પહેલું કામ મારા કપડાં ધોવાનું અને સૂર્યના પહેલા કિરણોમાં સૂકવવાનું હતું। લગ્નને 9 વર્ષ વીતી ગયા હતા। સગા સંબંધીઓનો સ્વભાવ બદલાવા લાગ્યો હતો। જે લોકો પહેલાં પૂછતા હતા કે કોઈ સારા સમાચાર છે કે નહીં, તેઓ હવે પૂછતા હતા કે તમારી કોઈ સારવાર થઈ છે કે નહીં।
એક દિવસ પાડોશની એક સ્ત્રીએ મારી પત્નીને ટોણો માર્યો અને કહ્યું, કદાચ તમારા નસીબમાં માતા બનવાનું લખ્યું નથી. આ સાંભળીને મારી પત્ની ઘણા દિવસો સુધી રડતી રહી અને ઘણા દિવસો સુધી દુઃખી રહી. પણ એક દિવસ તેણે મને કહ્યું કે રિષભ, ક્યાંકથી કોઈ સારો ડોક્ટર કે વૈદ શોધી કાઢ. કદાચ કોઈની સારવારથી મદદ મળશે. મેં માથું હલાવ્યું અને બીજા જ અઠવાડિયે હું તેને શહેરના એક પ્રખ્યાત ડોક્ટર પાસે લઈ ગયો. તેણે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અને દવાઓ પણ સૂચવી. તેની દવાઓ ખૂબ મોંઘી હતી. મેં મારો આગામી આખો પગાર તેના પર ખર્ચ કરી દીધો. થોડા મહિના વીતી ગયા પણ તેની અસર થઈ ન હતી. પછી કોઈએ મને કહ્યું, એક એવું મંદિર છે જ્યાં દર્શન કરવાથી બધી પ્રાર્થનાઓ પૂર્ણ થાય છે. અને અમે ત્યાં ગયા. મેં અને મારી પત્નીએ ત્યાં પૂર્ણ ભક્તિભાવથી પ્રાર્થના કરી. અમે આંખો બંધ કરી અને ભગવાનને ખૂબ યાદ કર્યા અને બાળકના જન્મ માટે તેમને પ્રાર્થના કરી. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે મારી પત્નીએ કહ્યું કે તેણીને સારું લાગી રહ્યું છે. તેણીને લાગ્યું કે તેનું હૃદય હળવું થઈ ગયું. મેં તેણીને કહ્યું કે આ ભગવાનની કૃપા છે. પછી થોડા સમય પછી અમે એક શહેરમાં મોટા ડૉક્ટર પાસે ગયા. તેમણે મારી પત્નીનું સંપૂર્ણ ચેકઅપ કર્યું. ઘણા દિવસો સુધી રિપોર્ટ્સ ચાલુ રહ્યા. અંતે તેમણે અમને અંદર બોલાવ્યા અને કહ્યું કે બધું બરાબર છે. તે ફક્ત સમયની વાત છે. અમે આશા હતી કે ઘરે પાછા ફર્યા, પરંતુ સમય ઠંડા લોખંડની જેમ થંભી ગયો હોય તેવું લાગતું હતું. મારી પત્ની બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તે પાડોશના બાળકોને ઘરે બોલાવતી અને તેમની સાથે રમતી. તે તેમને ખૂબ પ્રેમ કરતી અને તેમના હાથમાં કંઈ ને કંઈ આપતી. એકવાર હું તેણીને બજારમાંથી બાળકોના ચિત્રોવાળું મેગેઝિન ખરીદતો જોઈ રહી હતો. મેં તેને પૂછ્યું કે તે આ કામ કેવી રીતે કરી રહી છે. તેને કહ્યું કે કદાચ કોઈ દિવસ કામમાં આવશે. થોડા સમય પછી મારી માતાની તબિયત બગડી. હું ડૉક્ટરની દવાઓ અને હોસ્પિટલમાં વ્યસ્ત હતો. આ સમય દરમિયાન મારી પત્ની વૈદ પાસે પોતાની સારવાર કરાવી રહી હતી. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મેં ગુસ્સામાં કહ્યું કે તમે આટલા બધા લોકો પાસેથી સારવાર કેમ કરાવી રહ્યા છો. તેણે કહ્યું કે કદાચ ભગવાન મને કોઈની સારવાર દ્વારા બાળક આપશે. પછી બીજું એક વર્ષ વીતી ગયું. મારી પત્નીના ચહેરા પરનું સ્મિત પણ મેં ગુમાવી દીધું હતું. જે પહેલાં નાની નાની ખુશીઓ પર આવતું હતું, હવે તે હંમેશા ચૂપ રહેતી હતી. તે ઘરના બધા કામ કરતી હતી, સાફ સફાઈ કરતી હતી અને ટેરેસ પર જતી અને લાંબા સમય સુધી આકાશ તરફ જોતી રહેતી. હું ઘણીવાર નીચેથી તેને જોતો હતો અને વિચારતો હતો કે ટેરેસ પર કોની સાથે વાત કરે છે. થોડા સમય પછી અમે એક બાબાજી પાસે ગયા. અમે તેમના વિશે ઘણી પ્રશંસા સાંભળી હતી. લોકો કહેતા હતા કે તેમની સારવાર દ્વારા બધું શક્ય છે. મેં મારી પત્નીની તેમની પાસેથી સારવાર કરાવી અને અમે તેમને કહેલા ઉપાયો કરી રહ્યા હતા. થોડા દિવસો પછી મારી પત્ની કહેવા લાગી કે કદાચ બાળક થવાનું સુખ મારા ભાગ્યમાં નથી. મેં કહ્યું હતું કે ભગવાનથી મોટું કોઈ નથી. એ ચોક્કસ સમય આવશે જ્યારે આપણે પણ માતા પિતા બનશું. પછી જ્યારે અમારા લગ્નનું 8મું વર્ષ આવ્યું ત્યારે મારી બહેનોના લગ્નની વાતો શરૂ થઈ. પણ લોકો પૂછતા હતા કે ભાઈને હજુ સુધી બાળક નથી. તેમની વાતો પરથી એવું લાગતું હતું કે આપણામાં કોઈ મોટી ઉણપ છે. મેં માથું હલાવ્યું અને તે સંબંધો ફરી વળ્યા. એક દિવસ મારી પત્ની બજારમાંથી પરત ફરતી વખતે રસ્તામાં રડવા લાગી. એક સ્ત્રીએ તેને પૂછ્યું કે તમારું બાળક ક્યાં છે? તો તે શાંતિથી રડી રહી હતી. જ્યારે તે ઘરે આવી ત્યારે મેં જોયું કે તેની આંખો લાલ હતી. હું કંઈ બોલી શક્યો નહીં. મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને તે શાંતિથી પાણી પીને સૂઈ ગઈ. જ્યારે લગ્નનું 9મું વર્ષ આવ્યું ત્યારે અમારી વચ્ચે વાતચીત ઓછી થઈ ગઈ હતી. હવે એ જૂનો નિત્યક્રમ હતો. સવારનું કામ, સાંજનું મૌન અને દરરોજ રાત્રે આંખોમાં રહેતા પ્રશ્ન જીભ પર આવતા નહોતા. પણ એક રાત્રે કંઈક બદલાઈ ગયું. હું છત પર બેઠો હતો. તે મારી પાસે આવી અને મારી બાજુમાં બેઠી. લાંબા સમય સુધી ચૂપ રહી. પછી તે ધીમે ધીમે કહેવા લાગી કે રિષભ, આપણા નસીબમાં બાળકો નથી. તો શું તું એમ વિચારશે કે આ અભાવ મારા કારણે છે? મેં કહ્યું, ના જીવિકા, એવું કાંઈ નથી. તું મારી આખી દુનિયા છે. તે થોડું હસવા લાગી અને કહ્યું, પછી તું મને પ્રાર્થનાના બળ પર જીવવા દે છે. કદાચ કોઈ દિવસ કોઈ ચમત્કાર થશે. મેં તેને તરફ જોયું. પહેલીવાર એવું લાગ્યું કે પ્રાર્થના ખરેખર એક આશા છે. તે દવા નથી, પણ દવા કરતાં વધુ શક્તિશાળી છે. તે રાત્રે અમે સાથે આકાશ તરફ જોયું, જાણે અમે બંનેએ પહેલીવાર કંઈક માગ્યું હોય.
એક નાનું હાસ્ય, એક નાના પગલાંની છાપ, જેણે આપણું મન તોડ્યું. ધીમે ધીમે લગ્નના 10 વર્ષ વીતી ગયા. એક સવારે એવું લાગ્યું કે બીજા કોઈ દિવસ જેવું હતું. હું કામ પર જવા માટે મારા જૂતા પહેરી રહ્યો હતો ત્યારે મારી પત્નીએ કહ્યું કે રિષભ, જતા પહેલા કૃપા કરીને બજારમાંથી કંઈક લાવો. મેં તેની તરફ આશ્ચર્યથી જોયું. તે થોડી ગભરાઈ રહી હતી. મેં પૂછ્યું કે શું બધું બરાબર છે? તો ના, શું વાત છે? તેણે નજર ફેરવીને કહ્યું, હા બસ આટલું જ. મને થોડું વિચિત્ર લાગે છે. એ દિવસ વીતી ગયો, પણ બીજા દિવસે પણ તેની તબિયત સારી ન હતી. ક્યારેક તે બેસીને પોતાનું કામ કરતી અને ક્યારેક ચા બનાવતી વખતે અટકી જતી. મેં કહ્યું, ચાલો ડૉક્ટર પાસે જઈએ. પછી તેણે કહ્યું, ના, પહેલાં થોડી ખાતરી કરી લઈએ અને પછી આપણે જઈશું. 2 દિવસ પછી તે પોતે હોસ્પિટલ ગઈ. જ્યારે તે સાંજે મારી નાની બહેન સાથે પાછી આવી ત્યારે તેના હાથમાં એક રિપોર્ટ હતો. હું કામ પરથી પાછો ફરી રહ્યો હતો. તે દરવાજા પાસે ઊભી રહી અને તે હસતી હતી. તેણે મને રિપોર્ટ આપ્યો. મેં પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. તેણે કહ્યું કે તું પિતા બનવાનો છે. આ સાંભળીને મારા કાનમાં ઘંટ વાગવા લાગ્યા, જાણે ચારે બાજુ ખુશી છવાઈ ગઈ હોય. મેં ફરીથી રિપોર્ટ તરફ જોયું, જાણે મને વિશ્વાસ ન આવતો હોય. તે હસી રહી હતી અને હું તેને શાંતિથી જોઈ રહ્યો હતો, જાણે મારી આંખો સામે કોઈ સ્વપ્ન જીવંત થઈ ગયું હોય. તે ક્ષણે હું કાંઈ બોલી શક્યો નહીં. હું બહાર ગયો અને સીધો મીઠાઈ લઈ આવ્યો. મેં આખા મહોલ્લામાં મીઠાઈઓ વેચી અને ભગવાનનો આભાર માન્યો કે તેણે મારી પ્રાર્થનાઓ સાંભળી. પાછા ફરતી વખતે મેં સૌથી પહેલું કામ મારી પત્ની માટે ફળો લાવવાનું કર્યું. પછી મેં ઘરે બધાને મીઠાઈ ખવડાવી. બીજા દિવસે હું કામ પર ગયો, પણ મારું મન ઘરે જ હતું. બપોરે મેં કોન્ટ્રાક્ટર પાસે રજા માગી. તેણે રજાનું કારણ પૂછ્યું. મેં કહ્યું કે હું પિતા બનવાનો છું. તે હસ્યો. તેણે ખુશીથી મને પૈસા આપ્યા અને કહ્યું, તારી પત્ની માટે કંઈક ખાવાનું લઈ જા. તે જ સાંજે હું મારી પત્ની માટે ફળો અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પાડોશની દુકાને ગયો. ઘરે બધા ખૂબ ખુશ હતા. મારી પત્ની એટલી ખુશ હતી કે તેની ખુશીનો કોઈ સીમા ન હતી. હું મારી પત્નીની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો. હું નહોતો ઈચ્છતો કે આ ખુશી અમારી પાસેથી છીનવાઈ જાય. પાડોશમાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તેમની સાથે કોઈ ચમત્કાર થયો છે. લગ્નના ઘણા વર્ષો પછી તેમને બાળકનો આશીર્વાદ મળ્યો છે. મારી માતા પહેલાં તો આ ખુશ ખબર પર વિશ્વાસ કરી શકી નહીં. જ્યારે હું તેને મળ્યો અને તેને આખી વાત કહી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, દીકરા, તું સાચું કહી રહ્યો છે? મેં માથું હલાવ્યું અને કહ્યું, હા માતા. પછી તેણે કહ્યું, આ ભગવાનની કૃપા છે. તેણે તારી પ્રાર્થના સાંભળી છે. મારી પત્નીની સેવા કરવી એ મારા જીવનનો હેતુ બની ગયો હતો. હું દર અઠવાડિયે તેનું ચેકઅપ કરાવતો હતો. હું દૂધ, ફળ અને બદામ લાવતો હતો. એક દિવસ મારી પત્નીએ કહ્યું, રિષભ, આટલો બધો ખર્ચ ના કર. હજુ ઘણો સમય બાકી છે. મેં કહ્યું, આ સમય સૌથી કિંમતી છે. હું આ ખુશીને એક ક્ષણ માટે પણ બગાડવા માંગતો ન હતો. મેં પૈસા બચાવવાનું શરૂ કર્યું. હું દર મહિને મારા પગારનો એક ભાગ બાજુ પર રાખતો. મેં જરૂરી વસ્તુઓ ઓછી કરી દીધી હતી. હું જૂના કપડાં પર જીવી રહ્યો હતો. મેં મારી મુલાકાતો પણ ઓછી કરી દીધી હતી. મેં મારા વ્યવહારો પણ ઓછા કરી દીધા હતા. પણ મારા ચહેરા પરની ખુશી વધી ગઈ હતી. રાત્રે સૂતી વખતે હું મારી પત્નીના પેટ પર હાથ રાખીને લાંબા સમય સુધી શાંતિથી બેસતો હતો. એક દિવસ તેણે પૂછ્યું, તું શું વિચારી રહ્યો છે? મેં કહ્યું કે હું વિચારતો હતો કે આપણું બાળક તમારા જેવું થશે કે મારા જેવું. તે હસવા લાગી. પછી તેણે કહ્યું કે તમે શું પસંદ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ તે સ્વસ્થ હોવું જોઈએ. બીજું તો ભગવાન જ સારી રીતે જાણે છે. મહિનાઓ વીતતા ગયા. દરેક મહિનાનો રિપોર્ટ મારા હૃદયના ધબકારા સાથે સંબંધિત હતો. ક્યારેક મારી પત્નીને રસિયા જેવી નબળાઈ આવતી હતી અને ક્યારેક ચક્કર આવતા હતા, પણ અમે બંને પહેલા કરતાં વધુ મજબૂત બની ગયા હતા. જે સંબંધીઓ પહેલા અમને ટોણા મારતા હતા તેઓ હવે અભિનંદન આપવા આવ્યા. લોકોએ આશીર્વાદ માટે હાથ ઊંચા કર્યા, જાણે તેમના હૃદય પરનો ભાર હવે હળવો થઈ ગયો હોય. 7મા મહિનામાં મેં મારી પત્ની માટે એક નાની ખુરશી ખરીદી જે આરામદાયક હતી. તે તેના પર બેસી ગઈ અને સ્વેટર ગૂંથવાનું શરૂ કર્યું. નાના કદના કપડાં, નાના મોજા. એક દિવસ મેં તેને પૂછ્યું કે તમે આટલી ઉતાવળમાં કેમ છો?
તેણે કહ્યું કે હું રાહ જોઈ શકતી નથી. મેં એક નાનું કબાટ પણ ખરીદ્યું જેમાં મેં મારા બાળકોની વસ્તુઓ રાખવાનું શરૂ કર્યું. મેં એક નાનો ઝૂલો ખરીદ્યો. મેં કપડાં અને કેટલાક રમકડાં પણ ખરીદ્યા. વિસ્તારના કેટલાક લોકોએ મને દિલથી આશીર્વાદ આપ્યા. કેટલાકે જૂની વસ્તુઓ આપી. મારા માટે એ બધું કોઈ ખજાનાથી ઓછું ન હતું. 9મા મહિના સુધીમાં મારા ઘરનો દરેક ખૂણો સ્મિતથી ભરાઈ ગયો હતો. મારી માતા રાત્રે પ્રાર્થના કરતી અને જાગતી. મારી બહેનો જે પહેલાં શાંત રહેતી હવે મારી પત્ની સાથે બાળકના નામ વિશે વિચારતી. પછી તે દિવસ આવ્યો જેની હું વર્ષોથી રાહ જોઈ રહી હતી. જ્યારે મારી પત્નીને દુખાવો થવા લાગ્યો ત્યારે હું તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગઈ. શિયાળાની સવાર હતી. સૂર્ય હજુ પૂરો ઉગ્યો ન હતો. માતા પ્રાર્થનામાં વ્યસ્ત હતી. મારી બહેનો ગભરાઈ રહી હતી અને હું કંઈ સમજી શકતો ન હતો. હું ફક્ત 2 કલાક સુધી હોસ્પિટલમાં ફરતો રહ્યો. તે પછી નર્સ બહાર આવી. તેના ચહેરા પર સ્મિત હતું. તેણે મને અભિનંદન આપ્યા અને કહ્યું કે મને એક દીકરો થયો છે. આ સાંભળીને મારા શરીરમાંથી જાણે વીજળીનો પ્રવાહ પસાર થઈ ગયો હોય. હું તરત જ દરવાજા તરફ દોડી ગયો પણ નર્સે મને રોક્યો. તેણે કહ્યું કે થોડીવાર પછી. હું દિવાલ સાથે ઝૂકીને બેઠો હતો. મારા હાથ ધ્રુજતા હતા. મારી આંખોમાંથી આંસુ આવવાના હતા. થોડીવાર પછી મને અંદર જવા દેવામાં આવ્યો. જ્યારે હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે મારી પત્ની નબળી દેખાતી હતી પરંતુ તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકાશ હતો. તેની નજીક એક નાનું બાળક સૂતું હતું. તેને જોઈને મેં તેના નાના હાથોને હળવેકથી સ્પર્શ કર્યો અને તેને થોડો પ્રેમ આપ્યો. મારી પત્નીએ કહ્યું, જુઓ, તે બિલકુલ તમારા જેવો દેખાય છે. તેનું નાક બિલકુલ તમારા જેવું છે. તેના નાના નાના હાથ બિલકુલ તમારા જેવા છે. તે ક્ષણે મને લાગ્યું કે મારી દુનિયા થંભી ગઈ છે. જાણે મારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોય. મેં નર્સને ફોન કર્યો અને પૂછ્યું કે શું નજીકમાં કોઈ મીઠાઈની દુકાન છે? તે હસવા લાગી અને બોલી, હમણાં? મેં કહ્યું, હા, હમણાં, કારણ કે મારો દીકરો આ દુનિયામાં આવી ચૂક્યો છે. બીજા દિવસે જ્યારે હું હોસ્પિટલમાંથી પાછો ફર્યો ત્યારે મેં ઘરને સજાવ્યું અને મારી પત્નીનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. જ્યારે મારી માતાએ મારા દીકરાને પોતાના હાથમાં લીધો ત્યારે તે લાંબા સમય સુધી મૌન રહી. પછી તે તેના કપાળ પર ચુંબન કરવા લાગી. મારી બહેનોની આંખોમાં પણ એક વિચિત્ર તેજ હતું. જાણે તેમના જીવનમાં પણ કોઈ નવો સંબંધ આવી ગયો હોય. મેં મારા દીકરાનું નામ જીવન રાખ્યું હતું. બધા તેને જીવન નામથી બોલાવવા લાગ્યા. હું કામ પર જતો અને વારંવાર ફોન કરીને પૂછતો કે જીવને દૂધ પીધું છે કે નહીં? તે કેમ સૂતો નથી? શું તે રડતો નથી? મારી પત્ની વારંવાર હસતી અને કહેતી કે હું તમારા કરતાં તમારા દીકરાનું વધુ ધ્યાન રાખું છું. તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ. હું કહેતો કે હું ફક્ત આ માટે જ કામ કરું છું. જ્યારે મને મારો પગાર મળતો ત્યારે હું પહેલાં તેના માટે કંઈક ખરીદતો. ક્યારેક નાનું રમકડું, ક્યારેક નવા કપડાં, ક્યારેક ફક્ત દૂધની બોટલ. મને લાગતું કે આ વસ્તુઓ નથી પણ મારો પ્રેમ છે જે હું તેના પર વરસાવી રહ્યો છું. ઘર અને કામની બેવડી જવાબદારી વધી ગઈ હતી. જ્યારે હું સવારે બહાર જતો ત્યારે સૂર્ય સંપૂર્ણપણે ઉગ્યો ન હતો. સાંજે પાછા ફરતી વખતે મને મારી પીઠ સીધી કરવાનો પણ સમય મળતો ન હતો. પત્ની માટે દૂધ, દીકરા માટે દૂધ, માતા માટે દવા, બહેનો માટે થોડી નાની વસ્તુઓ, બધું મારા ખિસ્સા અને સમયની બહાર હતું. પણ હું ક્યારેય અટક્યો નહીં. એક દિવસ મેં મારી માતાને વાતો કરતા સાંભળ્યા કે બહેનની ઉંમર પસાર થઈ રહી છે. જો નિયંત્રણમાં હોય તો આપણે પણ લગ્ન કરી શકીએ. માતા ચૂપ થઈ ગઈ. કદાચ તેના હૃદયમાં ઘણું બધું હતું પણ તેને તે કહ્યું ન હતું. રાત્રે જ્યારે મેં મારી પત્ની સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે હવે દીકરા પછી આપણે તારી બહેનો વિશે પણ વિચારવું પડશે, નહીં તો એ ગુગડાવી નાખશે. બીજા દિવસથી મેં મારી બહેનોના લગ્ન માટે અલગથી પૈસા બચાવવાનું શરૂ કર્યું. પરંતુ દવાઓ, દીકરાનો ખર્ચ, રાશન બધું પૂરું કરવું પહેલાંથી જ મુશ્કેલ હતું. મેં થોડું વધારે કામ કરવાનું શરૂ કર્યું હતું. અઠવાડિયામાં 2 દિવસ રાત્રિ મજૂરી, રવિવારે નાની નોકરી. એકમાત્ર આશા એ હતી કે ટૂંક સમયમાં કંઈક બનશે. મારો દીકરો 6 મહિનાનો હતો અને મને આશ્ચર્ય થયું કે સમય કેવી રીતે પસાર થતો ગયો. તે હવે હસવા લાગ્યો હતો. તે મારી આંગળી પકડીને મૃદુ અવાજો કરતો. તેનું એક સ્મિત મારો બધો થાક દૂર કરી દેતું હતું. એક દિવસ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે મારી બહેનો એક ખૂણામાં બેઠી હતી. તેઓ રડી રહી હતી.
મમ્મીએ મને કહ્યું કે કોઈએ તેમના લગ્ન જોવાની ના પાડી દીધી છે. લોકો કહે છે કે મમ્મી બીમાર છે, ભાઈ પણ ઘણો બોજ છે, તેની પત્ની અને બાળક જ હતા. હું પહેલાં તો શાંત થઈ ગયો, પણ સવારે જ્યારે મેં મારા દીકરાનું હાસ્ય સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું કે જાણે ભગવાન કહી રહ્યા કે આશા ન ગુમાવો, હજી થોડો સમય બાકી છે. મારો દીકરો ધીમે ધીમે 4 વર્ષનો થઈ ગયો. મેં તેનો જન્મદિવસ ઉજવ્યો, બહુ ધામધૂમથી નહીં, ફક્ત સાદી રીતે. ત્યાં હું, મારી પત્ની, મારી માતા અને મારી બહેનો હતા. અમે બધા સાથે મળીને એક નાની કેક કાપી. મારા દીકરાએ પહેલીવાર મીણબત્તી બુઝાવી અને તાળીઓ પાડી. અમે પ્રાર્થના કરી અને તેના હાસ્યથી ઘરનો ખૂણો ચમકી ગયો. પછી અચાનક અંધારું છવાઈ ગયું. થોડા દિવસો પછી મારા દીકરાએ રાત્રે ખાંસી થવાની ફરિયાદ કરી. મને લાગ્યું કે હવામાન બદલાઈ ગયું છે. બાળકોને હંમેશા ખાંસી રહે છે. મારી પત્નીએ કહ્યું તાવ હતો. જ્યારે અમે તપાસ કરી ત્યારે તાવ હળવો હતો. અમે તેને લીમડાના પાનની વરાળ આપી. આ એક જૂનો ઉપાય છે જે ઘણી વખત કામ કરી ચૂક્યો છે. બીજા દિવસે સવારે તેનો તાવ વધી ગયો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. હું તેને નજીકના ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે આ એક નાનો વાયરસ છે. હું તેને દવાઓ આપી રહ્યો છું. 2 દિવસમાં તે બદલાઈ જશે. 2 દિવસ વીતી ગયા, પણ તેની તબિયતમાં કોઈ ફેરફાર થયો નહીં. ત્રીજી રાત્રે મારા દીકરાના શ્વાસ ઝડપી થઈ ગયા. મારી પત્ની ચીસો પાડી. તે કહેવા લાગી કે તે શ્વાસ લઈ શકતો નથી. હું ગભરાઈને ઊભો થયો અને તેને ખોળામાં લીધો અને રાતના અંધારામાં ફરીથી ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે તેને નેબ્યુલાઇઝર લગાવ્યું હતું. થોડા સમય પછી તેનો શ્વાસ થોડો સરળ થયો. મેં તેને પૂછ્યું કે શું આ સામાન્ય છે? તેણે કહ્યું કે એવું લાગે છે, પણ આપણે સાવચેત રહેવું પડશે. જો આવું ફરી થશે તો કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવો પડશે. મેં ડૉક્ટરને હા કહી દીધી, પણ મારા મનમાં કંઈક તૂટી રહ્યું હતું. થોડા દિવસો શાંતિથી પસાર થયા. મારો દીકરો ફરીથી હસવા લાગ્યો. થોડું થોડું રમતો હતો, પણ પહેલાં જેવો નહોતો રહ્યો. મારી પત્ની વારંવાર કહેતી કે તે પહેલાં જેવો નથી રહ્યો. હું તેને સાંત્વના આપતો. તેનું શરીર નબળું પડી ગયું હતું. દવા કામ કરી રહી ન હતી. 1 અઠવાડિયા પછી મને સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારો દીકરો ક્લાસમાં બેહોશ થઈ ગયો છે. કૃપા કરીને તરત જ આવો. હું ત્યાં દોડી ગયો અને મારા દીકરાનો ચહેરો ફીકો પડી ગયો હતો. તે પરસેવાથી લથપથ હતો, જાણે દોડી રહ્યો હોય. મેં તેને ખોળામાં લીધો. તેણે આંખો ખોલી અને કહેવા લાગ્યો કે પપ્પા, હું શ્વાસ લઈ શકતો નથી. હું તેને સીધો હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેની તબિયત થોડી સારી થઈ ગઈ. ત્યાં એક યુવાન ડૉક્ટરે તેની તપાસ કરી. તેણે કેટલાક ટેસ્ટ લખીને કહ્યું કે હાલમાં શ્વાસનળીમાં સોજો આવી ગયો છે. હું તેને દવાઓ આપી રહ્યો છું. તે થોડા દિવસો પછી સારો થઈ જશે. તે દિવસે ઘરે પાછા ફરતા હું લાંબા સમય સુધી શાંતિથી બેઠો હતો. મારી પત્ની મારી નજીક આવી. મારા દીકરા તરફ જોઈને તેણે કહ્યું, તે પહેલાં જેવો કેમ નથી દેખાતો? પહેલાં તે આખો સમય વાતો કરતો અને રમતો રહેતો, પણ હવે તે ફક્ત સૂઈ જાય છે. મેં મારી પત્નીને જવાબ આપ્યો નહીં. મારો દીકરો ઊંઘમાં કંઈક ગણગણાટ કરતો હતો. તે પછી મેં નજીકના ડૉક્ટરનો દરવાજો ખખડાવ્યો. બધા નવી દવાઓ આપતા હતા અને દર વખતે મારી પત્ની પૂછતી હતી કે શું આ દવા આ વખતે કામ કરશે? હું થાકવા લાગ્યો. હું કામ પર વધારે ગયો નહીં. મારા મનમાં એક જ વિચાર હતો કે મારા દીકરાનું શું થઈ રહ્યું છે? તે આટલો નબળો કેમ થઈ રહ્યો છે? તેને ખોળામાં ઉઠાવો હવે પહેલાં જેવી રમત નહોતી, પણ હવે તે એક બોજ બની ગયો હતો. તેના પગ ઝૂલવા લાગ્યા હતા. તેનું આખું શરીર પાતળું થઈ ગયું હતું. એક દિવસ મારી પત્નીએ કહ્યું કે આપણે મોટી હોસ્પિટલમાં કેમ નથી જતા? તમે જોઈ શકો છો કે અહીંની સારવાર કામ કરી રહી નથી. હું ચૂપ રહ્યો, પણ મારા ખિસ્સામાં એટલા પૈસા નહોતા કે ખાનગી હોસ્પિટલ એટલે હજારો રૂપિયા, અને મારી પાસે ફક્ત થોડા રૂપિયા. પણ બીજા દિવસે સવારે કંઈક એવું બન્યું જેનાથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા દીકરાને અચાનક ખૂબ તાવ આવ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે એટલો નબળો પડી ગયો હતો કે તે સીધો ચાલી શકતો પણ ન હતો. ફક્ત થોડું હસ્યો, જાણે તે હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યો હોય. શહેર ખૂબ દૂર હતું, પણ મારા હૃદયમાં પ્રાર્થના હતી કે તે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી જાગતો રહે. અમે શહેરની હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. જીવનનું શરીર પરસેવાથી લથપથ હતું.
તેનો શ્વાસ એટલો ઝડપી હતો કે જાણે દરેક શ્વાસે પથ્થર ઉપાડી લીધો હોય. તે મારી પત્નીના ખોળામાં સૂતો હતો અને મારી નજર ગેટ પર ટકેલી હતી, જ્યાં અંદર જવાની પરવાનગી, નોંધણી અને પૈસા સાથે જોડાયેલી હતી. જ્યારે હું રિસેપ્શન પર પહોંચ્યો ત્યારે મેં ડૉક્ટરને કાગળો બતાવ્યા. નર્સ તરત જ મારા દીકરાને ઇમરજન્સી રૂમમાં લઈ ગઈ. અમે બંને બહાર બેઠા હતા. તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તે ખૂબ જ ગંભીર હતા. તેમણે કહ્યું કે અમે તેના કેટલાક પરીક્ષણો કર્યા છે. તેને તાત્કાલિક દાખલ કરવો પડશે. તેના હૃદયમાં કાણું છે અને ઓપરેશન જરૂરી છે. મારી પત્નીએ ડૉક્ટરનો હાથ પકડીને કહ્યું, શું મારો દીકરો બચી જશે? ડૉક્ટરે કહ્યું, હા, આપણે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. જો તેને સમયસર યોગ્ય સારવાર મળે તો તે શક્ય છે, પરંતુ જો મોડું થાય તો કંઈ કરી શકાતું નથી. ડૉક્ટરે કાગળના ટુકડા પર રકમ લખી આપી હતી. તેમણે દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન પણ આપ્યું હતું. મેં પ્રિસ્ક્રિપ્શન મારા હાથમાં લેવી રીતે લીધું, જાણે તે મારા હાથમાં ગન પાવડર હોય. મારી નજર વારંવાર તેને જોઈ રહી હતી. એક એવી રકમ જે મારા આખા વર્ષની આવક કરતાં વધુ હતી. મારી પત્નીએ પૂછ્યું કે શું લખ્યું છે. મેં સ્લીપ છુપાવી દીધી અને કહ્યું કે મારી થોડી દવાઓ લેવી છે. તું બેસ, હું લાવીશ. જ્યારે હું હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે રસ્તો ઝાંખો હતો. રસ્તા પર વાહનો પોતાની ગતિએ આગળ વધી રહ્યા હતા. બધા પોતાની દોડમાં વ્યસ્ત હતા અને હું એવી દોડમાં હતો જેનો અંત દેખાતો ન હતો. સૌપ્રથમ હું મારા કોન્ટ્રાક્ટર પાસે ગયો. તે આ સાંભળીને ખૂબ જ દુઃખી થયો અને કહ્યું કે રિષભ, તને ખબર છે કે આ મહિને પગાર બંધ થઈ ગયો છે. હું પોતે ઉધાર પર જીવી રહ્યો છું. શું શાંતિથી ગયો. હું બજારમાં એક દુકાનદાર પાસે ગયો. તે મારો જૂનો પરિચિત હતો. તેણે મને ઘણીવાર ઉધાર માલ પણ આપ્યો હતો, પણ આ વખતે તેણે એમ પણ કહ્યું કે રિષભભાઈ, મારું હૃદય કહે છે કે હું તને મદદ કરીશ, પણ ગઈ વખતે પણ મને પૈસા પાછા આપવામાં 6 મહિના લાગ્યા. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ભાઈ, મારો દીકરો મરી જશે, છતાં મને 6 મહિના માટે લોન આપો. તેણે આંખો નીચી કરી પણ પૈસા ન આપ્યા. આ પછી હું ઘણી શેરીઓમાં ઘણા દરવાજા પર ગયો, પણ કોઈએ મદદ ન કરી. કેટલાકે એક બહાનું બનાવ્યું તો કેટલાકે બીજું. મારી પત્નીએ ફોન કર્યો. તેણે કહ્યું કે રિષભ, ડૉક્ટર પૂછી રહ્યા છે કે પૈસાનું શું. મેં કહ્યું કે હું જઈ રહ્યો છું, કંઈક તો થશે. હું એક ક્ષણ માટે અટકી ગયો અને વિચારવા લાગ્યો કે શું મારે કોઈ સગા પાસે જવું જોઈએ. પણ એ જ લોકો જેમણે મારી બહેનોના લગ્નનો ઇનકાર કર્યો હતો, તેઓ મને હવે પૈસા કેમ આપશે? છતાં હું મારા કાકાના ઘરે પહોંચ્યો. મેં ડોરબેલ વગાડી. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તે વાત સાંભળીને ખૂબ દુઃખી થયા અને કહ્યું કે આ બધું ભગવાનની ઈચ્છા છે. પ્રાર્થના કરો અને બધું સારું થઈ જશે. મેં કહ્યું કે પ્રાર્થનાની સાથે દવાની પણ જરૂર છે. મારી પાસે એટલા પૈસા નથી. તેણે કહ્યું કે મારી દીકરીના લગ્ન છે, ઘણા ખર્ચા છે. થોડું હસીને કહ્યું કે મારા દીકરાના નસીબમાં કંઈ નથી. તેઓ ચૂપ થઈ ગયા. હું તેમના દરવાજાથી પાછો આવ્યો. તે પછી ફક્ત મારી માતા જ બચી ગઈ. મેં મારી માતાને ફોન કરીને કહ્યું કે માતા, શું તમારી પાસે કોઈ સામાન કે ઘરેણાં છે? મને પૈસાની ખૂબ જ જરૂર છે. માતાએ ધીમા અવાજે કહ્યું કે દીકરા, મારી પાસે તારા પિતાના જમાનાની કેટલીક વસ્તુઓ છે, મને જોવા દે. કદાચ તે તારા કામમાં આવશે. હું ઘણા સમય સુધી આમ તેમ ભટકતો રહ્યો. મારા ખિસ્સામાં થોડા પૈસા બાકી હતા. મેં તેમની પાસેથી દવાઓ ખરીદી અને જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે નર્સે કહ્યું કે સાહેબ, જો કાલ સુધીમાં પૈસા જમા ન થાય તો ઓપરેશન શક્ય નહીં બને. મારી પત્નીએ કંઈ પૂછ્યું નહીં. તે ફક્ત મારા દીકરાના માથાને સ્પર્શ કરતી હતી. તેના શ્વાસ ભારે હતા, જાણે તે દરેક ક્ષણે પોતાને કેદમાંથી મુક્ત કરી રહ્યો હોય. હું શાંતિથી બેઠો હતો. સવારે સૂર્ય ઉગ્યો ત્યારે મને આ પ્રકાશમાં કોઈ આશા દેખાતી ન હતી. મને હમણાં જ સમજાયું હતું કે હવે ફક્ત કોઈ ચમત્કાર જ મારા દીકરાને બચાવી શકે છે, અથવા કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના પકડી શકાય તેવો હાથ, અને તે હાથ હજુ પણ ક્યાંય દેખાતો ન હતો. હું મધ્યરાત્રિએ હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. ડૉક્ટરના શબ્દો મારા કાનમાં ઘૂમરાતા હતા. ગઈકાલે પૈસાની વ્યવસ્થા થઈ શકી ન હતી, પછી આપણે કંઈ કરી શકીશું નહીં. મારી પત્ની એક ખૂણામાં બેઠી હતી. મારા દીકરાનું માથું મારા ખોળામાં હતું અને હું એવી લડાઈમાં હતો જેમાં મારી પાસે કોઈ હથિયાર ન હતું. સવાર થવાનું હતું. પ્રકાશ અંધકારને દૂર કરવા લાગ્યો. મારા હૃદયમાં કંઈક બીજું ડૂબવા લાગ્યું.
મેં મારી જાતને રૂમમાંથી બહાર કાઢી હું પાર્કિંગમાં આવ્યો અને બેન્ચ પર બેઠો. ઠંડો પવન મારા ચહેરાને સ્પર્શી ગયો. પછી મને યાદ આવ્યું કે મારા પિતાએ એક જૂનું હથિયાર ઘરમાં પડેલું હતું, પરંતુ તેને રક્ષણ માટે રાખ્યું હતું. હવે જરૂર કંઈક બીજી હતી. મેં મારી પત્નીને કહ્યું કે હું થોડી પૈસાની વ્યવસ્થા કરીશ, તું ચિંતા ના કર. તેથી તેણીએ કંઈ કહ્યું નહીં. કદાચ કોઈ ચમત્કારથી તે પણ કંઈક કહેશે. મેં તે મેળવવાની આશા છોડી દીધી હતી. હું રિક્ષામાં ગામ પહોંચ્યો અને સીધો સ્ટોર રૂમમાં ગયો. મેં જૂનું લાકડાનું કબાટ ખોલ્યું. મેં કપડાં નીચે લપેટાયેલી તે વસ્તુ બહાર કાઢી. મેં તે મારા હાથમાં લીધી અને મારી હથેળી ધ્રુજવા લાગી. મેં મારા પિતાનો અવાજ સાંભળ્યો, દીકરા, જરૂર પડે ત્યારે તેને લઈ જા, નહીતર આ વસ્તુ ક્યારેય જીવન બચાવતી નથી પણ તેનો નાશ કરે છે. મેં મારી આંખો બંધ કરી. પછી મેં મારી જાતને સમજાવ્યું કે પિતા, હવે જરૂરિયાતનો સમય પસાર થઈ ગયો છે. મેં તેને કપડામાં લપેટીને મારા ખિસ્સામાં રાખ્યો અને શહેર તરફ રવાના થયો. હું શહેર જતા રસ્તે એક ઉજળ રસ્તા પર રોકાયો. સાંજનો સમય હતો. આજે લોકો જઈ રહ્યા હતા, પણ તે રસ્તાની બાજુમાં ઊભો રહીને પોતાના ભાગ્યનો અંદાજ લગાવી રહ્યો હતો. તે આવતા જતા વાહનોને એ જ રીતે જોતો રહ્યો, જાણે સિગ્નલની રાહ જોઈ રહ્યો હોય. થોડીવાર પછી એક સફેદ કાર આવતી દેખાઈ. તે ધીમી ગતિએ આગળ વધી રહી હતી. અંદર એક મહિલા અને એક ડ્રાઈવર હતા. મેં હાથ હલાવ્યો અને કાર થોભી ગઈ. ડ્રાઈવરે બારી નીચે કરી. હા ભાઈ, શું વાત છે? મેં કહ્યું કે મને લિફ્ટની જરૂર છે, ઇમરજન્સી છે. ડ્રાઈવરે કંઈક કહેવા જવાનો હતો કે પાછળ બેઠેલી સ્ત્રીએ કહ્યું કે બિચારાને બેસાડો. મને ખબર નથી કે તે કઈ મજબૂરીમાં છે. હું આગળની સીટ પર બેઠો. ગાડી ચાલુ થઈ. હું ચૂપ રહ્યો. થોડે આગળ ગયા પછી મેં ધીમેથી મારા ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને ડ્રાઈવર તરફ ઇશારો કર્યો અને તેને ગાડી રોકવા કહ્યું. ડ્રાઈવરે ગભરાઈને બ્રેક લગાવી અને બૂમ પાડી, ભાઈ, તું શું કરી રહ્યો છે? મેં પાછળ ફરીને કહ્યું, તારી પાસે જે કંઈ છે તે મને આપી દે. સ્ત્રીએ હાથ જોડીને કહ્યું, ભગવાન માટે મારી પાસે કંઈ નથી, અમને છોડી દો. અને મારી પાસે જે કંઈ છે તે મારી દીકરીની સારવાર માટે છે. તેને મગજમાં ઈજા થઈ છે. હું પણ હોસ્પિટલમાં જઈ રહી છું. મેં કઠોર સ્વરમાં કહ્યું, મને કોઈ પરવા નથી કે તને શું થઈ રહ્યું છે. મારો દીકરો પણ અત્યારે હોસ્પિટલમાં છે અને તેના હૃદયમાં કાણું છે. તે પણ મરી રહ્યો છે. સ્ત્રીનો અવાજ ધ્રુજવા લાગ્યો. તે રડી પડી અને બોલી કે મેં બધું વેચીને આ પૈસા બચાવ્યા છે. જો હું સમયસર નહીં પહોંચી તો મારી દીકરી બચી શકશે નહીં. કૃપા કરીને અમારા પર દયા કરો. મેં તેની તરફ બંદૂક તાકી અને કહ્યું કે મેં પૂરું સાંભળ્યું છે. હવે તમારી પાસે જે છે તે મને જલ્દી આપો. તે સ્ત્રીએ ડરીને બ્રીફકેસ લંબાવ્યો. તેના હાથ ધ્રુજતા હતા. તેની જીભ પણ ધ્રુજતી હતી. પણ મારી નજર સામે ફક્ત મારા દીકરાનો ચહેરો હતો. મેં બ્રીફકેસ ઉપાડ્યો અને કારની ચાવીઓ કાઢી. પછી હું એન્જિન નીચે ઝૂકી ગયો અને એક વાયર કાઢ્યો, જેથી તે લાંબા સમય સુધી મારો પીછો ન કરી શકે. સ્ત્રી રડવા લાગી અને બોલી, ભાઈ, કૃપા કરીને આ મને પાછું આપો. મારી દીકરી મરી જશે. કૃપા કરીને મારા પૈસા મને પાછા આપો. મારા પર દયા કરો. મારી એક જ દીકરી છે. પણ મેં એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં. હું બાઇક પર બેસીને પૂરપાટ ઝડપે હોસ્પિટલ તરફ દોડી ગયો. તે સમયે મને કંઈ સંભળાયું નહીં. મારા હૃદયમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી, મારા દીકરાને બચાવવો જોઈએ. બસ મારા દીકરાને બચાવવો જોઈએ. તે દિવસે આ શહેરમાં 2 બાળકો મરવાની નજીક હતા. એકને બચાવવા માટે મેં બીજાની આશા છીનવી લીધી હતી. પણ કદાચ કંઈક સમજવામાં મોડું થઈ ગયું હતું. બધું પૂરું થઈ ગયું હતું. હોસ્પિટલ પહોંચતાની સાથે જ હું ઇમરજન્સી બારી તરફ દોડી ગયો અને તે બ્રીફકેસ ટેબલ પર રાખ્યો અને શ્વાસ રોકીને કહ્યું કે હું પૈસા લાવ્યો છું. ડૉક્ટરને તરત જ આ વિશે જાણ કરવામાં આવી અને તેમણે મને આશ્ચર્યથી જોયું. તેણે સ્લીપ લીધી અને બ્રીફકેસ તરફ જોયું અને તરત જ ફોન ઉપાડ્યો. 2 મિનિટ પછી ડૉક્ટર આવ્યા, કાગળો જોયા, પૈસા ચૂકવ્યા અને કહ્યું કે ઠીક છે, બાળકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યું છે. મેં મારી પત્ની તરફ જોયું. તે વારંવાર મારા દીકરાના ચહેરાને ચુંબન કરી રહી હતી. ડૉક્ટરે કહ્યું કે હવે તમે લોકો બહાર રાહ જુઓ. મારી પત્નીએ આંખો બંધ કરીને મારી સામે જોયું. મેં છેલ્લી વાર મારા દીકરાના કપાળને સ્પર્શ કર્યો અને મારી આંખોમાં આંસુ હતા. પછી તે નર્સ સાથે અંદર ગયો. અમે બંને દરવાજાની બહાર બેન્ચ પર બેઠા. હોસ્પિટલનો હળવો અવાજ, પગલાઓનો અવાજ અને દર્દીઓની ગભરાટ કોઈ ફિલ્મના અવાજ જેવો હતો.
અમે કોઈ દ્રશ્યમાં સ્તબ્ધ થઈ ગયા હતા. 4 કલાક વીતી ગયા હતા. દરેક પસાર થતી મિનિટ સાથે હૃદયના ધબકારા વધતા જતા હતા. હું ફરી એકવાર ભગવાન સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરવા બેઠો. હું કંઈક કેવી રીતે માગું તે ભૂલી ગયો હતો. હું આંખો બંધ કરીને શાંતિથી બેઠો હતો. અચાનક એક નર્સે બૂમ પાડી, સાંભળો, ડૉક્ટર તમને બોલાવી રહ્યા છે. હું તરત જ ત્યાં દોડી ગયો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે ડૉક્ટર હસતા હતા. તેમણે કહ્યું, અભિનંદન, ઓપરેશન સફળ થયું. હવે આને થોડા દિવસ આઈસીયુમાં રહેવું પડશે અને બાળકને સંપૂર્ણ આરામ આપવો પડશે. હું થોડીવાર તેને જોતો રહ્યો, જાણે શબ્દો મારા ગળામાં અટવાઈ ગયા. મારી પત્ની પાછળથી આવી. મેં ડૉક્ટરની વાત સાંભળી અને હાથ જોડીને ખુરશી પર બેસી ગયો, કારણ કે આખું વિશ્વ અમારા દીકરાના બચી જવાના સમાચારમાં ડૂબી ગયું હતું. થોડા કલાકો પછી મેં તેને રૂમની બહાર લોકોને મળતા અને સાંત્વના આપતા જોયા. મને આખા શહેરમાં મીઠાઈ વેચવાનું મન થયું. મારે કંઈક એવું કરવું જોઈએ જેથી બીજા કોઈને પણ આ ખુશી મળે. બપોરે હું હોસ્પિટલની બહાર એક મીઠાઈની દુકાનમાંથી 5 કિલો મીઠાઈ લઈને પાછો આવ્યો. રસ્તામાં મેં ત્યાંથી પસાર થતા બધાને મીઠાઈ આપી અને મીઠા શબ્દોમાં કહ્યું કે મારો દીકરો બચી ગયો છે. મેં વોર્ડમાં કેટલાક દર્દીઓના સંબંધીઓને મીઠાઈ પણ આપી અને તેઓ બધા પૂછતા રહ્યા કે શું થયું. હું ફક્ત એટલું જ કહેતો રહ્યો કે મારો દીકરો બચી ગયો છે. તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો. મારી પત્નીએ ધીમેથી કહ્યું કે તમે આટલી બધી મીઠાઈઓ વેચી રહ્યા છો, તમને પૈસા ક્યાંથી મળ્યા? મેં તેમને મારી નજર ફેરવી અને કહ્યું કે એક મિત્રએ મદદ કરી છે. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. તેણીએ કહ્યું કે આ ખૂબ જ સારી વાત છે. ભગવાન બધાને આવા મિત્રો આપે. મારા દીકરાને આઈસીયુમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. તે હવે સારો થઈ રહ્યો હતો. તેના ચહેરા પર પણ થોડો રંગ પાછો આવ્યો હતો. હું તેની પાસે બેઠો રહ્યો. તેની આંગળી પકડીને તે સૂઈ રહ્યો હતો. મારી પત્નીના ચહેરા પર એક વિચિત્ર સંતોષ હતો, જાણે કે તેને માતા જે કંઈ માગે છે તે બધું મળી ગયું હોય. રાત્રે હું હોસ્પિટલની બહાર ગયો અને બેઠો. અંધારું છવાઈ ગયું હતું, પણ મારા હૃદયમાં પ્રકાશ હતો. મેં થોડીવાર માટે આંખો બંધ કરી, પણ અચાનક મારા મનમાં એક શબ્દ ગૂંજવા લાગ્યો, મારી દીકરી મરી જશે. કૃપા કરીને મારા પૈસા મને પાછા આપો. મારું હૃદય દુઃખી થયું, પણ મેં તેને ટાળી દીધું. મેં મારી જાતને સમજાવ્યું કે તમે જે કંઈ કર્યું તે મજબૂરીમાં કર્યું. તમે ચોર નથી, તમે એક પિતા છો. જો તમે આ ન કર્યું હોત તો મારો દીકરો મરી ગયો હોત. પણ અંદર કોઈ એવું હતું જે કહેતું રહેતું કે શું બીજાને બચાવવા માટે એક જીવ લેવો જરૂરી છે. 4 દિવસ થઈ ગયા હતા. મારો દીકરો વોર્ડમાં હતો. શ્વાસ સામાન્ય હતો. તેના ચહેરા પર શાંતિ હતી અને મારી પત્નીની આંખોમાં તેજ હતું જે ફક્ત એક માતા જ અનુભવી શકે છે. હું દરરોજ વહેલો હોસ્પિટલ પહોંચતો, નર્સ રિપોર્ટ લેતી, દવાઓ તપાસતી અને ક્યારેક હું બીજા વોર્ડમાં બાળકો માટે રમકડાં અને મીઠાઈઓ લઈ જતો. હું એ જ બધું કરી રહ્યો હતો જે એક આભારી પિતા કરે છે. તે સાંજે હું દવા લેવા નીચે ગયો હતો. પાછો ફરતી વખતે મેં એક બાજુ કંઈક અવાજ સાંભળ્યો. તે બાજુથી એક સ્ત્રીનો રડવાનો અવાજ ગૂંજતો હતો. હું પણ અટકી ગયો. ત્યાં લોકોની ભીડ હતી. કેટલાક હોસ્પિટલ સ્ટાફ હતા, કેટલાક દર્દીઓ સાથે જતા લોકો હતા અને વચ્ચે તે સ્ત્રી તે વ્યક્તિને સાપ આપી રહી હતી જેણે મારી પુત્રીની સારવાર માટે પૈસા ચોર્યા હતા. ભગવાન તેને તેના બાળકને પીડામાં જોવા દો. ભગવાન તે શાંતિથી સૂઈ ન શકે. મેં તેનો અવાજ ઓળખી લીધો હતો. મારા પગલાં પાછળ હટવા લાગ્યા, પણ એવું લાગતું હતું કે મારા પગ જમીન સાથે જોડાયેલા હતા. હું આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારામાં જોવાની હિંમત નહોતી, પણ મને સ્પષ્ટપણે સંભળાતું હતું કે મારી પુત્રી ફક્ત એક ઓપરેશન દૂર છે. હું સમયસર પહોંચી શકી નહીં. તેનું ઘણું લોહી વહી ગયું હતું. મગજની ઈજાઓ તેનો જીવ લીધો. એક મહિલાએ પૂછ્યું કે તમે ડૉક્ટરને કેમ બોલાવ્યા નહીં? તેણીએ કહ્યું કે હું ડૉક્ટરને શું કહી શકું કે મારી દીકરીની સારવાર માટે મારી પાસે પૈસા નથી. મેં બધું વેચી દીધું હતું. તેઓએ બધું લઈ લીધું. કંઈ બચ્યું ન હતું. મારી દીકરી પણ નહીં. મારા કાન સાંભળી રહ્યા હતા, પણ મારું હૃદય ના પાડી રહ્યું હતું. મારા કપાળ પર પરસેવો આવી ગયો હતો. મેં શાંતિથી પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પણ ભીડમાં મારા ચહેરા પર એક નજર પડી. એક આધેડ વયના માણસે મારી તરફ જોયું. તે એક ક્ષણ માટે થોભ્યો, પછી તેણે માથું નમાવ્યું, જાણે તેને કંઈક ઓળખી લીધું હોય.
પણ તે ચૂપ રહ્યો. હું ઝડપથી વોર્ડ તરફ વળ્યો. હું રૂમના દરવાજા પાસે પહોંચ્યો. તે શ્વાસ લઈ રહ્યો હતો. મારી પત્નીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, શું થયું? દવા મળી નહીં? મેં હા પાડી અને અંદર આવ્યો. મારો દીકરો સૂઈ રહ્યો હતો. મને તેનો શ્વાસ લાગ્યો. મારી પત્નીએ વિષય બદલ્યો. મેં કહ્યું કે આજે તે નર્સ ખૂબ પ્રાર્થના કરી રહી હતી. તે કહી રહી હતી કે તમારા દીકરાની હાલત આટલા ઓછા સમયમાં સુધરી ગઈ છે. મેં માથું નમાવ્યું અને કહ્યું કે ફક્ત પ્રાર્થનાઓ. તેણીએ કહ્યું કે હા, કદાચ કોઈની પ્રાર્થનાથી આપણા દીકરાનો જીવ બચાવી લેવામાં આવ્યો. પણ અંદરનો અવાજ સ્પષ્ટ હતો, આ કદાચ કોઈના શ્રાપના બદલામાં હશે. બીજા દિવસે સવારે મેં મારી પત્નીને કહ્યું કે હું થોડા સમય માટે બહાર જઈ રહ્યો છું. તમે દીકરાનું ધ્યાન રાખો. તેણીએ પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું કે હું ફક્ત ફરવા જઈ રહ્યો છું. નીચેથી પાછો આવું. જ્યારે હું દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તે સ્ત્રી હજુ પણ ત્યાં જ હતી. તે દિવાલ સામે બેઠી હતી. તેની આંખો સૂજી ગઈ હતી. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. તે જ વ્યક્તિ તેની બાજુમાં બેઠી હતી જેણે ગઈકાલે મને જોયો હતો. હું થોડા અંતરે અટકી ગયો. હું ધ્રુજતા પગલાઓ સાથે આગળ વધ્યો, પણ હું એટલો નજીક ન ગયો કે તે મને ઓળખી શકે. તેનો અવાજ હવે નીચો હતો, પણ શબ્દો મારા હૃદયમાં ચોરની જેમ પ્રવેશી રહ્યા હતા. તેણીએ કહ્યું કે મારી દીકરી ફક્ત 8 વર્ષની હતી. તે જીવનથી ભરેલી હતી. તેણીને ફક્ત એકવાર તક જોઈતી હતી, પણ કોઈએ તેની પાસેથી છીનવી લીધી. તેના પતિએ ધીમેથી કહ્યું કે બસ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે ફક્ત ધીરજ રાખવી પડશે. તે રડવા લાગી અને કહ્યું કે હું કેવી રીતે ધીરજ રાખી શકું? જે વ્યક્તિએ આપણને લૂંટ્યા તે ક્યારે તેના કૃત્યથી શરમાશે? મારું હૃદય હચમચી ગયું. હું ત્યાંથી દૂર ખસી ગયો. હું હોસ્પિટલના પાછળના ભાગમાં ગયો અને દિવાલ સાથે ઝૂકી ગયો. હું ભારે શ્વાસ લઈ રહ્યો હતો અને મારું મન મને દરેક ક્ષણ યાદ કરાવી રહ્યું હતું. તે ચીસો પાડતો બ્રીફકેસ, તે સ્ત્રીની આંખોમાં કેવી વિનંતી અને મારું ખરાબ વર્તન. મેં મારી જાતને પ્રશ્ન કર્યો કે મેં મારા દીકરાને બચાવ્યો કે કોઈ માતાની દીકરીને છીનવીને મારું પોતાનું બાળક ખરીદ્યું? હું થોડીક ક્ષણો માટે આમ જ બેઠો રહ્યો. પછી મેં મારા ખિસ્સામાંથી તે કાપલી કાઢી જે ડૉક્ટરે ઓપરેશન પહેલાં આપી હતી. તેના પર લખ્યું હતું, જીવનનો પ્રશ્ન, મને તાત્કાલિક મદદ કરો. અને કોઈનો અવાજ મારા હૃદયમાં ગૂંજતો હતો કે ક્યારે આપણે કોઈનો જીવ બચાવવા માટે જે રસ્તો પસંદ કરીએ છીએ તે બીજા કોઈનો જીવ લઈ લે છે. તે દિવસે જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે પાછો ફર્યો ત્યારે હું એક બદલાયેલો વ્યક્તિ હતો. મારો દીકરો હજુ પણ મારી આંખનો તારો હતો, પણ આ વખતે દરેક શ્વાસ મને યાદ અપાવતો હતો કે આજે બીજું બાળક તેના શ્વાસથી દૂર છે. મેં તે રાત્રે નક્કી કરી લીધું હતું અને હવે તે સ્ત્રીનો સામનો કરવો મારા માટે એક પ્રકારનો પ્રતિબંધ બની ગયો હતો. મારા દીકરાને વોર્ડમાં આવ્યાને 3 દિવસ થઈ ગયા હતા. તેનો ચહેરો ચમકવા લાગ્યો હતો. તેણે પણ નરમ અવાજમાં વાત કરવાનું શરૂ કર્યું. મારી પત્નીના ચહેરા પર શાંતિ હતી. મારા માતાએ તરત જ તેને આશીર્વાદ આપ્યા હતા અને મારી બહેનો પણ તેની તબિયત વિશે પૂછતી હતી. પણ મારા હૃદયમાં હજુ પણ એક અફસોસ હતો, જાણે બધું બરાબર થઈ ગયા પછી પણ કંઈક બાકી હતું. ડૉક્ટરે કહ્યું કે તમારા દીકરાને વધુ 3 દિવસ હોસ્પિટલમાં રાખવો પડશે. મારો દીકરો નબળો છે, ચેપ લાગવાનું જોખમ છે. મેં કહ્યું ઠીક છે, પણ અંદર બીજો વિચાર ચાલી રહ્યો હતો. મારા ખિસ્સા હવે ખાલી હતા. મેં એક જૂના પરિચિત પાસેથી દવાઓનું છેલ્લું પ્રિસ્ક્રિપ્શન ઉછીનું લઈને પૂરું કર્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે ડૉક્ટર રાઉન્ડ માટે આવ્યા ત્યારે મેં પૂછ્યું કે શું આપણે તેને ઘરે લઈ જઈએ? ઘરે દવાઓ આપતા રહેવા માંગીએ છીએ તો કોઈ સમસ્યા નહીં થાય ને? ડૉક્ટરે કહ્યું કે સમસ્યા થશે, પણ જો તમે આગ્રહ કરશો તો અમે સારી દવાઓ આપીશું. બાકીની જવાબદારી તમારી રહેશે. મારી પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી, આટલી ઉતાવળ કેમ? હમણાં જ તમે પોતે કહી રહ્યા હતા કે દીકરો ખૂબ નબળો છે. મેં કહ્યું ચાલો ઘરે જઈએ. ઘરનું વાતાવરણ સારું રહેશે, આપણને આરામ મળશે અને આપણને થોડી શાંતિ પણ મળશે. સાંજે મેં ગુપ્ત રીતે બધા દસ્તાવેજો પૂર્ણ કર્યા. મેં દવા માટેનું પ્રિસ્ક્રિપ્શન પણ લઈ લીધું હતું. મેં મારી પત્નીને એક ચાદર આપી અને તેને તેના દીકરાને ઢાંકવા કહ્યું. નર્સે પણ કહ્યું કે તમે તમારા દીકરાને બહુ જલ્દી ઘરે લઈ જઈ રહ્યા છો. મેં કહ્યું કે તેને ઘરે લઈ જવા અમે લાચાર છીએ. અમે પાછા આવીશું. રાત્રે 8 વાગ્યા સુધીમાં અમે બાઇક પર હતા.
મારી પત્ની મારા દીકરાને પકડીને બેઠી હતી. હું જોરદાર પવનના અવાજમાં મારા હૃદયના અવાજો સાથે લડી રહ્યો હતો. મારી નજર રસ્તા પર રાખી રહ્યો હતો. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. માતાએ કહ્યું, દીકરા, તું આટલો જલ્દી આવી ગયો? મેં કહ્યું, હા માં. ડૉક્ટરે કહ્યું છે કે ઘરનું વાતાવરણ સારું થશે અને અમે સમયસર દવા પણ આપીશું. મારો દીકરો શાંત હતો, થોડો થાકેલો હતો પણ ભાનમાં હતો. મારી બહેનોએ તેના માટે પલંગ બનાવ્યો હતો. મારી પત્નીએ દૂધ ગરમ કરીને તેને દવા આપી. પછી બધા સૂઈ ગયા. અચાનક મધ્યરાત્રિએ મારા દીકરાના શ્વાસ ઝડપી થઈ ગયા. તે ગભરાઈને જાગી ગયો. તેણે તેની છાતી પર હાથ મૂક્યો અને તેના ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળી કે પપ્પા, મારો શ્વાસ. હું શ્વાસ લઉં છું, તે શ્વાસ લઈ રહ્યો નથી. મારી પત્નીએ મને ગભરાઈને જગાડ્યો અને કહ્યું, જલ્દી ઉઠો, આપણે હોસ્પિટલ જવું પડશે. જ્યારે મેં તેને મારા ખોળામાં ઉપાડ્યો ત્યારે તેનું શરીર બળી રહ્યું હતું. તે હાંફી રહ્યો હતો. માતા પાછળથી કહેવા લાગી, દીકરા, શું થયું? મેં તેને હમણાં જ કહ્યું કે માતા, જીવનની તબિયત બગડી રહી છે. આપણે તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. એ જ રસ્તો, એ જ બાઇક, પણ આ વખતે બધું અલગ હતું. મને ખબર હતી કે મેં મોટી ભૂલ કરી છે. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે નર્સે મને ઓળખી લીધો. તેણે પૂછ્યું કે તમે બાળકને કેમ લઈ ગયા? શું થયું? મેં કહ્યું કે તેની તબિયત બગડી ગઈ છે, તે શ્વાસ લઈ શકતો નથી. તેને ફરીથી દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટર તેને અંદર લઈ ગયા અને દરવાજો બંધ કરી દીધો. હું અને મારી પત્ની બહાર બેન્ચ પર બેઠા. મારી પત્નીની આંખોમાં એ જ ડર હતો જે મેં ઘણા અઠવાડિયા પહેલાં જોયો હતો. તેણે કહ્યું, રિષભ, તું તેને ઘરે કેમ લઈ ગયો? મેં તને ઘણીવાર રોક્યો હતો. મેં શાંતિથી જવાબ આપ્યો અને કહ્યું કે મારી પાસે પૈસા નથી. અમારા માટે અહીં રહેવું શક્ય ન હતું. તેણે કહ્યું કે તો તમે તમારા દીકરાના જીવનના બદલામાં પૈસા બચાવ્યા. જો મારા દીકરાને કંઈ થાય તો હું મરી જઈશ. હું ચૂપ રહ્યો. મારા હૃદયમાં એક જ લાગણી હતી કે મારી ઉતાવળથી બધું બરબાદ થઈ ગયું છે. થોડીવાર પછી ડૉક્ટર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો અને તેમણે કહ્યું કે તમારા દીકરાને ચેપ લાગ્યો છે. તેના શ્વાસ લેવાની નળીઓ ફરીથી સમાપ્ત થઈ ગઈ છે. આપણે તેને સંપૂર્ણ સારવાર આપવી પડશે. ઓપરેશન સફળ થયું પણ તમે તેને સમય પહેલાં અહીંથી લઈ ગયા. આ તમારી સૌથી મોટી ભૂલ હતી. મેં ધીમેથી પૂછ્યું કે હવે શું થશે ડૉક્ટર? ડૉક્ટરે કહ્યું કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ પણ આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું જમીન પર બેઠો હતો અને હું અને મારી પત્ની રડી રહ્યા હતા. મેં મારી પત્નીનો હાથ પકડીને ફક્ત એટલું જ કહ્યું કે આ બધું મારી ભૂલ છે. આ મારી સૌથી મોટી ભૂલ છે. હોસ્પિટલમાં તે રાતનો અંત નહોતો આવી રહ્યો. મારી પત્ની પથ્થરની જેમ શાંતિથી બેઠી હતી. મેં ઘણીવાર કંઈક કહેવાની હિંમત એકઠી કરી હતી પણ મારા શબ્દો દબાઈ ગયા. ડૉક્ટરે કહ્યું હતું કે હાલત ખૂબ જ ગંભીર છે. નીચે બેઠેલી તે સ્ત્રીનો ચહેરો વારંવાર મારી નજર સામે આવી રહ્યો હતો. તે તેની પુત્રીના મૃતદેહને સાપ આપી રહી હતી. સવારે મેં નિર્ણય લીધો હતો. મને હોસ્પિટલમાંથી તે સ્ત્રીની ફાઇલ મળી. મેં દર્દીના નામ સાથે સરનામું અને નંબર નોંધ્યો હતો. મેં તેનું સરનામું શોધી કાઢ્યું હતું. મેં મારી પત્નીને કંઈ કહ્યું નહીં. મેં તેને કહ્યું કે હું ડૉક્ટર પાસે જાઉં છું, તમે ફક્ત પ્રાર્થના કરતા રહો. જ્યારે હું તે સરનામે પહોંચ્યો ત્યારે ત્યાં શાંતિ હતી. શેરીના છેલ્લા ખૂણા પર એક નાનું ઘર હતું. બહાર જૂતા વેરવિખેર હતા. અંદરથી એક ગભરાયેલો અવાજ સંભળાઈ રહ્યો હતો. મેં દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી એક માણસ દરવાજા પર આવ્યો જેના ચહેરા પર ઈજાના નિશાન હતા. તેણે પૂછ્યું, આ કોણ છે? મેં ખચકાટ સાથે કહ્યું કે હું તમારી પત્ની સાથે વાત કરવા માગું છું. હું તે જ છું જેણે તમારી પત્ની પાસેથી પૈસા છીનવી લીધા હતા. તે માણસનો ચહેરો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મને ઓળખી લીધો. પછી તે ગુસ્સે થયો. તે એક ડગલું પાછળ હટ્યો, કદાચ અંદર ફોન કરવા માટે. મેં ઝડપથી કહ્યું, હું હમણાં જ એકવાર માફી માંગવા આવ્યો છું. તે કંઈ બોલે તે પહેલાં પાછળથી તે જ સ્ત્રી આવી. તેની આંખો લાલ હતી. તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. તેણે મારો અવાજ સાંભળ્યો હતો. તેણે મારો કોલર પકડી લીધો હતો. તેણે કહ્યું કે તમે જ મારી દીકરીને મારી નાખી હતી. મેં તેની સામે હાથ જોડીને કહ્યું કે હા, તે હું જ હતો પણ હું ખૂબ લાચાર હતો. મારો દીકરો મરી રહ્યો હતો. તે જોરથી રડવા લાગી. તેણે કહ્યું કે મારી દીકરી 8 વર્ષની હતી.
જેના માટે મેં બધું વેચી દીધું હતું. તેની પાસેથી તમે મને છીનવી લીધી. શું તે તમારી લાચારી કરતાં ઓછી હતી? મેં મારી આંખો નીચી કરી. મેં કહ્યું કે ના, તે પણ મારા દીકરા જેટલી જ કિંમતી હતી. મારો કોઈ અધિકાર ન હતો, મને ખબર છે, પણ હવે હું આ બોજ સાથે જીવી શકતો નથી. તેના પતિ આગળ આવ્યા અને મારા કોલર પરથી તેનો હાથ છોડાવ્યો. તેણે કહ્યું કે તું ગમે તે કરે, અમારી દીકરી પાછી નહીં આવે. પણ જો એ સાચું હોય કે તું પસ્તાવો કરી રહ્યો છે, તો તારે માફી માંગવી પડશે અને હિસાબ ચૂકવવો પડશે. મેં કહ્યું કે હું મારું ઘર વેચીશ, હું ભાડાના ઘરમાં રહીશ અને તમારા પૈસા પાછા આપીશ. હું તમને દરેક પૈસા પાછા આપીશ. તે સ્ત્રી મારા ચહેરા તરફ જોઈ રહી હતી. પછી તે બેઠી. થોડીક ક્ષણો માટે તે ચૂપ રહી. પછી તેણીએ કહ્યું કે તમે જાણો છો કે તમે શું કર્યું છે? અમે જીવતા હતા ત્યારે તમે અમને મારી નાખ્યા. મેં ધીમેથી કહ્યું કે હવે મારી હાલત પણ તમારા જેવી જ છે. જ્યારે મેં તે પૈસા છીનવી લીધા હતા ત્યારે મારા દીકરાનો શ્વાસ પણ આ કિંમતી અટકી ગયો હતો. તેના પતિએ આગળ આવીને કહ્યું કે કદાચ તમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તે તમારી કસોટી હતી. અમે બધું ગુમાવ્યું, પણ કદાચ ભગવાને તમને પાઠ પણ શીખવ્યો હશે. મેં મારા ખિસ્સામાંથી થોડી રકમ કાઢી. તેણે બ્રીફકેસમાં રહેલા બધા પૈસા કાઢી લીધા અને મેં કહ્યું કે હમણાં માટે આ બધું હું તમને બાકીનું બધું જલ્દી જ આપીશ. તે સ્ત્રીએ પૈસા લીધા નહીં અને ફક્ત એટલું જ કહ્યું કે હું તમને આ બાળક માટે માફ નહીં કરું, જેને તમે બચાવ્યો છે, અને જો તમે તમારા વચનથી પાછા હટશો તો મારું હૃદય તમને ક્યારેય માફ નહીં કરે. મેં માથું નમાવ્યું અને જમીન પર બેઠો. હું મારી જાતને માફ કરી શક્યો નહીં. શરમ અનુભવતા અને તે લોકોનો આભાર માનતા હું ત્યાંથી પાછો ફર્યો. મારા હૃદયનો પ્રકાશ ઓછો થઈ ગયો હતો, પણ મારા હૃદયનો ભાર થોડો હળવો થઈ ગયો હતો. હવે કદાચ મારા હિસાબનો સમય શરૂ થઈ ગયો હતો. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મારી પત્ની સામે બેઠી હતી. તેણે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? મેં ફક્ત માફી માંગવા માટે કહ્યું. તેણે મને અંદર જઈને જોવા માટે ઇશારો કર્યો કે અમારો દીકરો સૂઈ રહ્યો છે, પણ તેનો શ્વાસ સામાન્ય છે. ડૉક્ટર કહી રહ્યા છે કે ફરી એકવાર થોડા સમય પછી ખબર પડશે કે હજુ કેટલું જીવન બાકી છે. તેના શ્વાસનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ મારા હૃદયમાં ફક્ત એક જ પ્રાર્થના હતી કે જો ભગવાન મને હવે સજા આપવા માગે છે તો હું તે સ્વીકારવા તૈયાર છું. બીજા દિવસે સવારે હોસ્પિટલના રૂમમાં શાંતિ હતી. મારી પત્ની ખુરશી પર બેઠી હતી. ડૉક્ટર ધીમેથી આવ્યા અને બાળકના ધબકારા તપાસ્યા. તેમણે ઓક્સિજન સ્તર જોયું અને પછી માથું હલાવ્યું. મારી પત્ની સમજી ગઈ. તેણે મારા દીકરાની છાતી પર હાથ મૂક્યો. પછી તે સ્તબ્ધ થઈ ગઈ. હું પણ દરવાજા પાસે એવી રીતે ઊભો હતો કે જાણે જમીન થીજી ગઈ હોય અને હું આગળ વધી શકતો ન હતો. ડૉક્ટર ધીમે ધીમે મારી નજીક આવ્યા અને કહ્યું કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પણ તેમનો શ્વાસ ખૂબ જ નબળો પડી ગયો હતો. મારું હૃદય હાર માની ગયું. મારી આંખો ખાલી હતી. હું દરવાજાના ખૂણા પર બેઠો હતો અને ખૂબ રડી રહ્યો હતો. મારી પત્નીએ મારા દીકરાને છાતી સાથે ગળે લગાવ્યો હતો. નર્સ આગળ આવી. તેના હાથમાં ચાદર હતી. તે મારા દીકરાનો ચહેરો ઢંકાયેલો હતો. ડૉક્ટર બહાર ગયા. અમે થોડા કલાકો સુધી રડતા રહ્યા. અમે અમારા દીકરાના મૃતદેહને ઘરે લાવ્યા અને તેના અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું. મારી પત્નીને પણ બધું ખબર પડી. તે ખૂબ રડી રહી હતી. અમે બંને જમીન પર બેઠા હતા. તેણીએ કહ્યું કે જો તમે તેને સમયસર પાછો લાવ્યો હોત તો તે કદાચ બચી ગયો હોત. મેં ફક્ત એટલું જ કહ્યું કે જો હું તેને ક્યારેય લઈ ગયો ન હોત તો તે કદાચ બચી ગયો હોત. તેણીએ કહ્યું પણ ના, જો તમે તે પૈસા ન લીધા હોત તો કદાચ કોઈ બીજાની દીકરી બચી ગઈ હોત. હું સમજી ગયો કે બીજાના હક છીનવીને પણ આપણે ગુજરાન ચલાવી શકતા નથી. તે દિવસ પછી હું સંપૂર્ણપણે ચૂપ થઈ ગયો. મેં થોડા દિવસો મજૂરી કામ કર્યું. હું દિવસમાં 2 દિવસ કોઈ જગ્યાએ કામ કરતો. રાત્રે હું લુહાર પાસે બેઠો. મારા હૃદયમાં એક જ હેતુ હતો કે કોઈ દિવસ હું મારા લૂંટેલા બધા પૈસા પાછા આપી શકું. ભગવાનની કૃપાથી મારી પત્ની ફરીથી ગર્ભવતી થઈ. 2 વર્ષ પછી અમને ફરીથી એક પુત્ર થયો અને 1 વર્ષ પછી અમને ફરીથી એક પુત્રી થઈ. પણ હું બંનેના ચહેરા પર મારા દીકરાનો પડછાયો જોઈ શકતો હતો અને દર વખતે મારા હૃદયમાં એક આશા જાગતી હતી. તે હસતો હશે. દર વખતે મારા હૃદયમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હતો કે શું મેં મારી જાતને માફ કરી દીધી છે? મેં મારી પત્નીને તે ઘટનાનો ઉલ્લેખ ફરી ક્યારેય કર્યો નહીં.
ન તો આ સ્ત્રીનો, ન તે દીકરીનો, ન તો હોસ્પિટલનો, પણ તેને રડવાનો અવાજ હજુ પણ મારા અંદર ગૂંજતો હતો. ક્યારેક જ્યારે હું કોઈ છોકરીને જોતો ત્યારે હું અટકીને તેની માતા તરફ જોતો, પણ મારું હૃદય કહેતું કે કદાચ તે જ હશે. પણ દર વખતે જ્યારે કોઈ બીજું બહાર આવતું અને હું ખાલી હૃદયથી આગળ વધતો. એક દિવસ મારા એક પરિચિતે મને કહ્યું કે જેની દીકરીનું મૃત્યુ થયું હતું તે વ્યક્તિ હવે બીજા શહેરમાં ગયો છે. તેણે એક નાનો ધંધો શરૂ કર્યો છે. મેં તેને સરનામું પૂછ્યું પણ તેની પાસે સરનામું ન હતું. ત્યારથી હું દર 2 મહિને તે શહેરમાં જાઉં છું. હું તે બજારમાં ફરું છું. હું હોસ્પિટલોમાં પૂછું છું, ક્યારેય એવી આશામાં કે મને કોઈ સંકેત મળશે. જ્યારે તે રકમ મેં બચાવી હતી તે હજુ પૂર્ણ થઈ ન હતી, પણ દર વખતે હું રકમ વધારીને મારી સાથે લઈ જાઉં છું. મેં મારું ઘર વેચી દીધું. મેં મારી માતાનો ગુસ્સો અને મારી બહેનોનો ગુસ્સો સહન કર્યો. હું મારી પત્ની અને બાળકો સાથે ભાડાના ઘરમાં રહું છું, પણ મારી અંદરનો અધૂરો હિસાબ એ મારું વાસ્તવિક જીવન છે. લોકો કહે છે કે હું બદલાઈ ગયો છું. કેટલાક કહે છે કે હું મૌન થઈ ગયો છું. કેટલાક કહે છે કે હું ભક્તિમાં રત છું. પણ સત્ય એ છે કે હું ફક્ત ક્ષમામાં જ રત છું. મારી પત્ની ક્યારેક મને પૂછે છે, શું તમે હજી પણ તેના વિશે વિચારો છો? તો હું કહું છું કે જ્યાં સુધી શ્વાસ બાકી છે ત્યાં સુધી તેના વિશે વિચારવું મહત્વપૂર્ણ છે. અને આજે જ્યારે તમે લોકો આ વાર્તા સાંભળી રહ્યા છો ત્યારે તે ફક્ત મારી વાર્તા નથી, તે મારા અંતરાત્માનો અવાજ છે. મને ખબર નથી કે ભગવાને મને માફ કર્યો છે કે નહીં, પરંતુ જ્યાં સુધી હું તે લોકોને તેમના અધિકારો પાછા નહીં આપું ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. તમારા પોતાના ફાયદા માટે કોઈ લાચાર વ્યક્તિના અધિકારો છીનવી લેવા ક્યારેય શાંતિ નથી. ભગવાન મને મોડેથી જ માફ કરશે, વાત સાચી છે, પણ તે ચોક્કસ ન્યાય કરે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળે. ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.